પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું તેમના વતન વડનગરમાં બેસણું યોજાયું. વડનગરમાં પોલિટેકનિક કોલેજ સામે જવાહર નવોદય વિદ્યાલયના હોલમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પિયર પક્ષ તરફથી પણ આ જ સ્થળે અને સમય બેસણું રાખવામાં આવ્યું અને ત્યારે રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપરાંત વડનગરવાસીઓ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અર્થે મેં પ્રાર્થના કરું અને આવા માતુશ્રીએ ન કેવલ ગુજરાત ભારત વર્ષ અને વિશ્વને ગૌરવ લઈ શકાય એવા નરેન્દ્રભાઈ મોદીને જન્મ આપી અને આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પૂજ્ય હીરાબાઈએ વધાર્યું છે એ જ અભ્યર્થના કરું. और 100 वर्ष की शताब्दी पूर्ण करके खूब शांति से उनका निधन हुआ. मोक्ष प्राप्त होता है हरिचरण में जब उन्हें गए हैं तो हम सब उनके लिए प्रार्थना करते हैं क्योंकि वो हमेशा माला से जाप करती रहती थी, जन कल्याण के लिए जाप करती रहती थी. આખા પરિવાર પૂરો પરિવાર છોડીને ગયા છે અને પોતે બી કોઈ આખા પરિવારને કોઈને બી જરાય તકલીફ આપી નથી. એટલે હું માનું છું કે કોઈ દેવી શક્તિ જ એની પાછળ હતી અને આજે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમના ચરણોમાં એમની દિવ્ય શક્તિને મોક્ષ આપે અને સારું રીતે જે જ્ઞાનના પરિવારને જે ભરપૂર પરિવાર કહેવાય છે ને કે લીલી વાડી છોડીને ગયા છે તો એનો બી બધા લોકો એ કરે એટલી જ મારી પ્રાર્થના છે. અમદાવાદના રસ્તા પર કચરો નાખતા પહેલા સાવધાન, રોડ પર ગંદકી કરવી પડશે ભારે. અમદાવાદીઓ થઈ જજો સાવધાન, રોડ પર કચરો નાખતા પહેલા 100 વાર વિચારજો. રોડ પર ગંદકી અને કચરો નાખવું પડશે ભારે. રોડ પર કચરો નાખશો તો ખિસ્સો થશે ખાલી. રોડ પર ગંદકી કરતા એકમો પણ ચેતી જજો, કેમ કે અમદાવાદને દેશનું નંબર 1 સ્વચ્છ શહેર બનાવવાના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ કમર કસી છે. અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા માટે કોર્પોરેશને એક્શન પ્લાન બનાવ્યો છે. અમદાવાદ શહેરને ગંદકી મુક્ત કરવા માટે કોર્પોરેશને ગંદકી કરતા તમામ એકમો અને લોકો સામે લાલ આંખ કરી છે. શહેરમાં જાહેર રસ્તા પર કચરો ફેંકનાર એકમોને પહેલીવાર નોટિસ અપાશે, ત્યારબાદ દંડ અને તેમ છતાં એકમ કચરો જાહેર રસ્તા પર નાખશે તો એકમ સીલ કરાશે. જે કોઈ એકમો કોમર્શિયલ એકમો ચાની કીટલી, લારી, શાકભાજી વાળા જો તે કચરો ગમે તે રસ્તા ઉપર કે રોડ ઉપર ફેંકશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. દંડની કાર્યવાહી છતાં પણ જો એમાં સુધાર નહીં આવે તો એકમો સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. માત્ર એકમો જ નહીં પરંતુ જો રોડ પર શહેરીજનો પણ કચરો ફેંકશે તો તેમને પણ દંડ ફટકારવામાં આવશે. જે લોકો રોડ પર કચરો ફેંકતા રંગે હાથ ઝડપાઈ જશે તો તેમની પાસેથી અમદાવાદ કોર્પોરેશન દંડ વસૂલશે. ખાસ કરીને જો જાહેરમાં કચરો નાખશે અને પ્લાસ્ટિકની થેલીઓનો જે બેન છે, પ્લાસ્ટિક પણ બંધ કરવામાં આવ્યું છે. જો આ પણ ધ્યાને આવશે તો એમને પ્રથમ 1 વાર 2 વાર ભૂલ બદલ એમને દરગુજર કરવામાં આવશે અને જો વારંવાર કરશે તો હેવી પેનલ્ટી પણ કરવામાં આવશે. એટલે કે હવે અમદાવાદમાં જાહેર રસ્તા પર કચરો નાખતા પહેલા થઈ જાઓ સાવધાન, તમારી એક ભૂલ પડી શકે છે ભારે. સ્વચ્છતા માટે એમસી દ્વારા હાલ મેઘા ડ્રાઈવ ચાલી રહી છે, ત્યારે હવે આ વખતે અમદાવાદ સ્વચ્છતામાં કયો નંબર મેળવે છે તે જોવું રહ્યું.